આમ જો તે બિસ્કિટ ને ઇસ્ત્રી નથી કરી. તું કરે છો શું ઘરમાં? તું કઈ ઘરમાં કામ જ નથી કરતી. હું આખો દી જો બહાર જઈને કામ કરું છું. તું કરે છો શું ઘરમાં? આટલું બધું ખીજાવાની જરૂર નથી, શાંત થઈ જાવ. હું કઈ ઘરમાં બેઠી નથી, મોજ નથી કરતી, જલસા નથી કરતી. મારે ઘરમાં ઘણા કામ હોય, કામ કરતી હોઉં હું. અને તમારું એક કામ ન થયું હોય ને એમાં કઈ ગુનો નથી કર્યો મેં. જવા દો હવે, લાવો હું શર્ટ ને ઇસ્ત્રી કરી દઉં. જવા દે, હવે હું હાથે કરી નાખી. ને તારે તો છે ને દર વખતે એવો જ જવાબ હોય છે કે હું ભૂલી ગઈ. ઘરમાં કરે છો હું? મેં ઘણા સમય પછી છે ને ભાઈબંધ હારે બહાર જવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો. એ આખો મારો મૂડ બગાડી નાખ્યો. હું આખો દિવસ છે ને બહાર જઈને કામ કરું છું ને માથાનો દુખાવો થઈ જાય છે ને મહિને 35,000 રૂપિયા હાથમાં આવે છે. એનાથી છે ને આપણું ઘર હાલે છે. ને તું શું કરે છે? તારેથી કાંઈ નથી થતું. એક કામ કરવાનું કીધું ને એ તે હરખી રીતે ન કર્યું. તમારો કહેવાનો મતલબ શું છે? ઘરના કામ એમ નામ થઈ જાય છે? માથું અમારું નહીં દુખતું હોય કે બહારના આવીને કરી જાય છે? તમારે એટલો પગાર નથી કે બહારના ને કામ કરવા અહીંયા બોલાવી એકથી રાખી. રાત ને દિવસ હું આ એક ધારું કામ જ કરતી હોય ને એક કામ ન થયું તો તમારું મારે સાંભળવાનું હોય. હરેક વાતમાં તમે મને સંભળાવો છો, કે કરો છો. એવી વાત એક નથી મૂકી કે તમે મને નથી સંભળાયું. અને જ્યાં ઘર હલાવવાની વાત કરો છો ને તમે, એમાં પણ મારી કમાણી છે. એક તો હરખું કામ કરતી નથી ને હું તને ખીજાવ તો તને ખોટું લાગી જાય. ક્યાં હરખી રીતે કામ ન કરીને તો તારે સાંભળવાનું. બહારથી તો તું કમાઈને લાવતી નથી કાંઈ ને આખો દી તું આરામ જ કરે છે. તું ક્યાં કમાઈને લાવે છે? તું ગણી ગણીને છે ને ખાલી છોકરાને સંભાળે છે ને ઘર હલાવે. તું બીજું કરે છો હું? મને તો કે હું સાંભળું કે એવું તો તું શું કમાઈને લાવે છો કે એનાથી આપણું ઘર હાલે છે? એવું છે તો તમે સાંભળો મારી વાત. કચરા પોતા ને વાસણ એને 3,000, કપડા અને ખાવાનું ઘરમાં બનાવું છું ને એના 8,000, 2 છોકરાનું ધ્યાન રાખું છું, ખવડાવું છું, પીવડાવું છું એના 5,000. અને એવા કેટલાય ઝીણા મોટા કામ છે એ તો હું તમને ગણાવતી ને તમારે છે ને આખો પગાર ઉયો જાય. જો તમને હિસાબ કરતા આવડતો હોય ને તો તમે હિસાબ કરી લો, પછી હું જોઈ લઉં કે કેટલા પૈસા વધે છે. તો ઠીક, તું આ ઘરના કામનો મને હિસાબ આપે છો એમ કે તું મારી આગળ એના પૈસા માંગે છો એમ? આ ઘરનું કામ છે ને એ તારી જવાબદારી છે કે તારી કમાણી નથી કે તું મારી આગળ પૈસા માંગે. મારો કહેવાનો મતલબ એવો નથી કે આ ઘર આપણું હાલે છે ને સરસ મજાનું સારી રીતે હાલે છે, એમાં મારી કમાણી હોય છે, તમારી એકની કમાણી નથી હોતી. એમાં મારી મહેનત છે ને આપણી બેયની મહેનત છે, એટલે આ ઘર હરખી રીતે હાલે છે. જો આ બધા ઘરના કામ હું મૂકી દો, ન કરું ને તો તમારો પગાર છે ને એ અડધા મહિનામાં પૂરો થઈ જાય, 15 દિવસમાં. પછી તમે શું કરશો? આ ઘરમાં કામ બધું કરું છું ને એ પૈસા બસાવવા કરું છું ઘરમાં. ભલે મને બહારનું કામ નથી આવડતું પણ ઘરમાં તો હું બધું કામ કરું છું ને એટલે આપણા પૈસા બસે છે ને. એક રીતે તો એવું જ છે કે હું આ ઘરમાં પૈસા જ કમાવું છું. ઘરમાં બચત કરીએ ને એ ઘરમાં છે ને કમાણી કરીને એવું જ છે. આ ઘરમાં કોઈને મારી કદર નથી, મારા કામની કોઈને કદર નથી. તમારા કામમાં મારા કામમાં એટલો ફરક છે કે તમારા કામમાં તમને પૈસા મળે છે અને મારા કામમાં મને પૈસા મળતા નથી.